તિરંગા યાત્રા યોજવામાં આવી। આગામી 15મી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર ભારતમાં 10 થી 14 વચ્ચે તિરંગા યાત્રાના સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ યોજાય છે। ત્યારે આજ રોજ કરજણ નગરમાં પણ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, ભાજપ વડોદરાના જિલ્લા મંત્રી અમરીશ પંડ્યા, કરજણ નગરપાલિકા, કરજણ પોલીસ સ્ટેશન, જલારામનગર પ્રાથમિક શાળા, સ્કૂલ, હોમગાર્ડ જવાનો, કરજણ ફાયર સેફટી જવાનો, જીઆરડી જવાનો, કરજણ વેપારી મંડળ સમગ્ર નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા કરજણ જૂની કોટથી યાત્રાનો શુભારંભ કરી સમગ્ર નગરમાં ફરિયાદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલારવિધિ પણ કરવામાં આવી હતી અને કરજણ ભરત મુનિ હોલ ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટર મુકેશ સઠોરા, કરજણ। 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે દેશભરની અંદર તિરંગા યાત્રાનું 10 તારીખથી 14 તારીખ સુધીમાં આયોજન કરવામાં આવ્યું હતું। એમાં વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકો, કરજણ નગર અને આ તિરંગા યાત્રાનું એક ભાવ પ્રતીક થાય, દેશ પ્રેમ પ્રતીક થાય એ માટેનું આ તિરંગા યાત્રાનું અમારી આન બાન શાન અમારા તિરંગાની યાત્રા આજે કરજણ નગર અને તાલુકા વતી કરજણ નગરમાં જે તિરંગા યાત્રા કરવામાં આવી એની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને નગરના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને દરેક સમાજના આગેવાનો, દરેક ધર્મના આગેવાનો આ એકતાની ભાવનાની અંદર, દેશ પ્રેમની અંદર જે જોડાયા છે, આ એકતાની અંદર તમામ ધર્મો જોડાતા હોય છે ત્યારે આ યાત્રા ખૂબ સારી નીકળી અને દેશ ભાવના પેદા થઈ એ માટેના આ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય અને સ્વચ્છતા અભિયાનનું પણ ખ્યાલ રખાય એવું આપ સૌ નગરજનોને હું આ યાત્રા તબક્કે વતી હું શુભકામના પાઠવું છું। એક આદેશ અનુસાર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર અને કરજણ તાલુકા દ્વારા કરવામાં આવેલું છે। એની અંદર તમામ લોકો, અત્યારે વેપારી મંડળથી તમામ લોકો, આગેવાનો, ચૂંટાયેલા તમામ સદસ્યો, નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો અને અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી રસિકભાઈ જાતે પણ હાજર રહ્યા ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની માટે આજે જે દેશ માટે અત્યારે જોયું કે સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશન પણ અત્યારે લોકસભામાં એક ચર્ચાનો વિષય છે અને આવી અંદર દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રહિતની વાત કરતા હોય એને ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર ખાતે કરવામાં આવેલું છે।